નવા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। એક વર્ષમાં જ બ્રિજમાં તિરાડો અને આરસીસી ઉખડ્યાનો મુદ્દો સામે આવ્યો છે। લીપાપોથીથી ખામીઓ ઢંકાઈ રહી છે, જ્યારે 24 કરોડના બ્રિજ પ્રોજેક્ટ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન લાગ્યું। નદીના પુલ પર ઊભા છીએ, ત્યાં પણ એક મોટું ગાબડું પડ્યું છે। વરસાદના કારણે કંઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લે છે? અમારા ધારાસભ્યએ રજૂઆત કરી પણ તેનો કઈ ઉકેલ આવ્યો નથી। વડોદરાની અંદર સાવલી નદીની ત્યાં જે બ્રિજ છે તે બ્રિજની અંદર જે ગાબડું પડ્યું છે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાવલીમાં મેસરી નદીના બ્રિજનો મામલો કે જ્યાં નવા બ્રિજની ગુણવત્તાને લઈને હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। વિજિલન્સ તપાસની માંગ છતાં પણ 1 મહિનો વીતી ગયો છે। નવા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજના સાઇડ ભાગમાં મસ્ત મોટો ભૂવો પડી ચૂક્યો છે। એક વર્ષમાં જ બ્રિજમાં તિરાડો અને આરસીસી ઉખડ્યાનો મુદ્દો સામે આવ્યો, જ્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે લીપાપોથીથી ખામીઓ ઢંકાઈ રહી છે, જ્યારે 24 કરોડના બ્રિજ પ્રોજેક્ટ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન લાગ્યું। જવાબદારો સામે કાર્યવાહી ન થતાં લોકોમાં પણ ભારે રોષ છે, જ્યારે કેતન ઇનામદારે ફરી એકવાર વિજિલન્સ તપાસની માંગ કરી છે। જે ધારાસભ્ય છે તેમણે ફરી એકવાર આ બ્રિજની તપાસની માંગ કરી છે કે તમે કેવી રીતે બનાવ્યો છે બ્રિજ। કરોડોના બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર ચર્ચા ગરમાય છે। ધારાસભ્ય એક્ટિવ છે, ત્યાંના ધારાસભ્ય સીએમને પત્ર લખીને કહે છે કે જુઓ ભ્રષ્ટ અધિકારીઓ કેવું કામ કરે, અને આ ભ્રષ્ટ અધિકારીઓનો એક નંબર જબરદસ્ત માખણ લગાવેલો નમૂનો જે છે તે આપણે આ સ્ક્રીન પર દેખાતો હશે કે જ્યાં જે સાઈડો તૂટી ગઈ છે એને રિપેર કરવાનો ટાઈમ નથી, લીપી પોતા કરી જવા દેવાનો, ફોટા પાડી કામ પાસ કરાવી પૈસા લઈ લીલા લેર કરવા। એક વર્ષમાં જ આ બ્રિજની અંદર આટલી તિરાડો પડી છે। હવે જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો આ જે કોન્ટ્રાક્ટરો છે એમને કોઈ બોલાવવામાં આવશે કે પછી સીધું સરકાર પર આરોપ લગાવવાના? વિપક્ષને પણ એક સવાલ છે કે જ્યારે આવા બ્રિજો થાય છે ત્યારે આપણે ખરેખર સરકાર પર એવા આરોપ લાગે, પણ અહીંયા તો સરકારના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, હવે એ આટલું કઈ કઈને થાક્યા છે, આવા અધિકારીઓના પેટના પાણી નથી હલતા, તો જો કોઈ બીજાથી કહેવાથી આ વસ્તુ થશે, કામકાજ થશે? શું કઈ કહી રહ્યા હશે ત્યાંના સ્થાનિકો, શું કઈ પ્રતિક્રિયાઓ આવી રહી છે આ તૂટેલા બ્રિજને લઈને? સાંભળીએ એમને। અમે અત્યારે મેસરી નદીના પુલ પર ઊભા છીએ, ત્યાં પણ એક મોટું ગાબડું પડ્યું છે વરસાદના કારણે। તો તેના માટે બી પહેલાં બી કેતનભાઈને રજૂઆત કરી છે, તો ત્યાંનો કંઈ ઉકેલ આવ્યો નથી। અત્યારે બી કંઈ બી અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લે છે? અને અત્યારે મોટા મોટા ડમ્પર બી જાય છે, તેના લીધે બી સંભાવના છે વધારે થઈ શકે એવી, તો તેના માટે શું કરવાનું? વરસાદના કારણે ગાબડું પડી ગયું છે બહુ મોટું, જેના કારણે ભારે નુકસાન થઈ શકે છે। આ કઈ નદી છે અને શું છે? આ મેસરી નદી છે, શિવોરા ગામની નજીક। પેલા ગાબડા પડેલા એ શું થયું હતું? પહેલા ગાબડા કરેલા અમારા ધારાસભ્યએ રજૂઆત કરી પણ તેનો કઈ ઉકેલ આવ્યો નથી। આ કોઈ બી મોટી અકસ્માત થશે તો કોણ જવાબદારી લેશે? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।